ઈષ્ટદેવ શ્રીહરિના અચળ નિશ્ચયની એમને અંતરમાં અડગ દ્રઢતા હતી. શ્રીહરિએ એમની આ દ્રઢતાને મધ્યના 59ના પરમ કલ્યાણના વચનામૃતમાં બિરદાવેલ છે. બોચાસણ ગામમાં કાશીદાસને ખેતી તેમજ વેપારનો ધંધોય ખરો. ગામનો એક બીજો વેપારી પૈસાની ઉઘરાણી આવ્યો એટલે કાશીદાસે કહ્યું કે બકોરભાઈ, થોડા દિવસ જાળવી જાઓ. તુવેરનો પાક તૈયાર થવા આવ્યો છે, એ વેચીને આપની લેણી રકમ હું ચૂકતે કરી આપીશ. કાશીદાસે બાહેંધરી આપવા છતાં લેણીયાત માન્યો નહીં. કાશીદાસના હરીફની ચડામણીથી એણે તકાદો કર્યો અને સરકારમાં ફરિયાદ કરી. અંગ્રેજ હકુમત હતી એટલે હુકમ છૂટ્યો. કાશીદાસને હાજર થવું પડ્યું. બકોરભાઈની લેણી રકમ તરત ચૂકવી દેવા તાકીદ કરી. કાશીદાસે મુદત માગી પણ મુદત ન મળી અને જાણ કરવામાં આવી કે જ્યાં સુધી તમે નાણાં નહીં ચૂકવો ત્યાં સુધી કેદમાં રહેવું પડશે. કાશીદાસ ઉપર અણધારી આફત આવી પડી. આવેલા મુશ્કેલીમાં સગા સંબંધી કોઈ સહાયરૂપ ન થયા. એ તો સ્વામિનારાયણનો ભગત છે એટલે એના સ્વામિનારાયણ એને સહાય કરશે. આપણી સાથે એને ક્યાં ઉઠક બેઠક છે. આવા મરમ ભરમ ભરેલા વેણ મુખે બોલવા લાગ્યા. એને પરિણામે કાશીદાસને નજરકેદમાં રહેવું પડ્યું. ગઢપુર સમયે ગયેલ કાશીદાસના પિતા કાનદાસ અને માતા તેમજ પત્ની મહારાજના દર્શને ગયા. અહીં કાશીદાસની વિનંતીથી સમજુ પોલીસ અધિકારીએ એમને જળાશયમાં સ્નાન કરવા જવાની છૂટ આપી. આથી 2 ચોકીદારને મોકલ્યા. કાશીદાસ સ્નાન કરીને પાછા કેદમાં આવીને ભજન સ્મરણ કરતા રહે. કાશીદાસનું ભજન સ્મરણ અને શ્રદ્ધા શ્રીહરિને સ્પર્શી ગઈ. આથી એક દિવસ કાશીદાસ સિપાઈ સાથે નાહવા ગયા. શૌચ વિધિ કરીને બહાર નીકળ્યા ત્યાં તો કોઈક અજાણ્યા ગામમાં જળાશય જોવામાં આવ્યું. એટલે એમણે ત્યાં ઉભેલ ભાઈને ગામનું નામ પૂછ્યું. ગામ તો ગઢડા પાસેનું જણાયું. એમણે ગઢપુરનો રસ્તો પૂછ્યો. મહારાજને દર્શને જવા ઉતાવળા પગે ચાલી નીકળ્યા. મનમાં પ્રભુનો અપાર મહિમા ઉભરાયો. એથી ચિંતા અને દુઃખ માત્ર ભૂલાઈ ગયા. અહીં પાણીમાંથી કાશીદાસ બહાર ન નીકળ્યા એટલે સિપાઈને શંકા ગઈ કે કેદી પાણીમાં બુડીને મરી ગયો લાગે છે. આથી એમણે પાણીમાં ઘણી શોધખોળ કરી પણ જીવતા કે મરેલ કાશીદાસ મળ્યા નહીં. ઉપરી અધિકારીઓને આ અંગે જાણ કરી એણે તપાસ કરાવી પણ કોઈ સગડ મળ્યા નહીં. અહીં ગઢપુરમાં મહારાજના દર્શને આવેલ પરિવારને મહારાજે કહ્યું કે તમે કાશીદાસને પાછળ મૂકીને એકલા આવ્યા છો, પણ એ હમણાં અહીં આવી પહોંચશે. અરે મહારાજ, કાશીદાસ તો બંદીખાનામાં કેદ છે, તે અહીં ક્યાંથી આવશે? કાનદાસ અને પરિવારે ગળગળા થઈને કહેવા માંડ્યા. એમની આંખોમાં આંસુ ઉભરાયા. તમે આમ હળસતાશ અને ગળગળા ન થાવ. કાશીદાસ ઘેલામાં સ્નાન કરે છે ને હમણાં જ આપણી વચ્ચે આવી પહોંચશે. પ્રભુએ પરિવારને ધીરજ આપતા કહ્યું. પરિવારજનો ઉભરાઈ આવેલ આંસુને લૂછવા અને શાંત થવા પ્રયત્ન કરે છે ત્યાં તો જય સ્વામિનારાયણ મહારાજ એમ હર્ષભેર કહેતા તે કાશીદાસ આવીને મહારાજને એવો ભાવ સાથે દંડવત પ્રણામ કરવા માંડ્યા. આ જોઈને કુટુંબીઓ તો આભા બની ગયા. એમની આંખોમાં ફરી પાછા આંસુ ઉભરાયા પણ એ આંસુ હરખના હતા. ભાવ વિભોર બની કાશીદાસ સામે એકીટસે જોઈ રહ્યા. કાશીદાસે ભીના વસ્ત્રે જ મહારાજના ચરણોમાં માથું નમાવીને કૃતજ્ઞ ભાવે પ્રણામ કરીને કહેવા માંડ્યું કે પ્રભુ, આપે બંદીવાનને છોડાવીને ભારે ઉપકાર કર્યો છે. કાશીદાસ, તમારે અમારો દ્રઢ આશરો છે એટલે તમારી લાજ રાખવી એ મારે શિર છે. પ્રભુએ ધીરજ આપતા કહ્યું. કાશીદાસે માતા પિતાને વંદન કર્યા અને સૌને અંતરમાં શાંતિ થઈને સર્વે ઉચાટ ટળી ગયો. કુટુંબીઓ સાથે 3 દિવસ ત્યાં રોકાઈને કથા વાર્તા અને દર્શન તથા સંત સમાગમનો લાભ લીધો. પરિવારજનો શ્રીજી મહારાજના દર્શન કરી રજા લઈને ચાલતા થયા ત્યારે મહારાજે કહ્યું કે કાશીદાસ, તમારે પણ ઘેર જવું હોય તો તમે પણ ખુશીથી સાથે જાઓ. હું બોચાસણ પરત જઈશ તો સિપાઈ મને પાછો પકડીને જેલમાં હેરાન કરશે, માટે હું અહીં રોકાવા માંગુ છું. કાશીદાસે સંભવિત ધરપકડના ભયથી બચવા કહ્યું. હવે સિપાઈ કે લેણિયા તમારું નામ નહીં લીએ, તમે પણ સુખેથી ઘેર જાઓ, શ્રીહરિએ કહ્યું. વિશ્વાસુ અને સુરવીર ભક્ત કાશીદાસ પરત બોચાસણ આવ્યા. વિરોધીઓને એની જાણ થતાં એણે કાશીદાસને ફરીથી કેદ કરી હેરાન પરેશાન કરવા પ્રયાસો આદર્યા. તેમાં તેમને સફળતા મળી. પોલીસ કાર્યવાહી થતાં કાશીદાસને હાજર થવા ફરમાન બજાવવામાં આવ્યું.
કાશીદાસ અધિકારી સમક્ષ હાજર થયા ત્યારે ગોરા સાહેબે પૂછ્યું કે પાણીમાં નહાવાને બાને ક્યાં ગાયબ થઈ ગયા હતા? સાહેબ, મને તો કાંઈ ખબર નથી. મેં તો સ્વામિનારાયણનું નામ લઈ પાણીમાં ડૂબકી મારી હતી. જ્યાં બહાર નીકળો ત્યાં તો કોઈ બીજું જ જળાશય જોવામાં આવ્યું. ત્યાંથી સીધો મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના દર્શને ગઢપુર જઈ આવ્યો અને આજે આપના હુકમથી હાજર થયો છું. આપને યોગ્ય લાગે તેમ કરો. મારો આમાં કાંઈ વાંક કે ગુનો નથી. કાશીદાસે નમ્રતાથી સ્પષ્ટતા કરી. આવી આશ્ચર્યજનક વાસ્તવિક વાત સાંભળીને ગોરા અમલદારને ભારે નવાઈ લાગી. પ્રભુ એના દિલમાં વિસાય એણે ફરિયાદીને કહ્યું કે જે કાશીદાસ પાસે તારું લેણું હતું એ તો પાણીમાં બુડીને મરી ગયો છે. આને તો એના ભગવાન સ્વામિનારાયણે નવો જન્મ આપીને અહીં મોકલો છે. હવે અમારો કાયદો કાંઈ કરી શકે નહીં. આમ કહીને અમલદારે કાશીદાસને કેદ મુક્ત તેમજ કરજ મુક્ત કરી દીધા. આમ છતાં કાશીદાસે થોડા દિવસમાં પોતાનું કરજ નિયમ પ્રમાણે ચૂકવી દીધું અને ગામમાં સૌના આદરણીય બની ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી.